નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વિદ્યાર્થીઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ। તલગજરડામાં પાણીમાં ફસાયેલ 37 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા। સ્થાનિક અને પાલિકાની ટીમની મદદથી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। તમામ બાળકો સુરક્ષિત। ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતાં ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને જેસર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આ વરસાદના લીધે મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં પાણી ફરી વળ્યા હતા। આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફતે ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી આશરો લીધેલ મકાનમાં પણ પાણીનું સ્તર વધ્યું હતું। આ ઘટનાની જાણ જિલ્લા વહીવટીતંત્રને થતાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ, મહુવા પ્રાંત અધિકારી ધવલ રવૈયા, મામલતદાર અને સ્થાનિક લોકો સહિતના ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈને પાણીમાં ફસાયેલ તમામ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જિલ્લા વહીવટીતંત્રની ટીમો દ્વારા પાણીમાં ફસાયેલ બાળકોને સ્થાનિક ટીમ અને નગરપાલિકાની ટીમની મદદથી રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। આ બચાવની કામગીરી માટે અલંગ તેમજ ભાવનગર કોર્પોરેશનમાંથી બોટ સાથે ટીમ પણ રવાના કરવામાં આવી હતી અને સાથે સાથે હેલિકોપ્ટરથી માંડીને NDRF, SDRF અને કોસ્ટગાર્ડની તમામ તૈયારી પણ કરવામાં આવેલ હતી। પછી તમામ વિદ્યાર્થીઓનું નગરપાલિકા મહુવા તેમજ તળાજા અને સ્થાનિક લોકોની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।